રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવી દિલ્હીથી સરદાર 150 એકતા યાત્રાને આપી લીલી ઝંડી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવી દિલ્હી ખાતેથી સરદાર 150 એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ રાષ્ટ્રવ્યાપી પદયાત્રા યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના જગાવવાનો ઉદ્દેશ ધરાવે છે। જેપી નડ્ડાએ લીલી ઝંડી બતાવીને આ યાત્રાનો શુભારંભ કરાવ્યો અને પોતે પણ પદયાત્રામાં ભાગ લઈ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઐતિહાસિક યાત્રાનું મુખ્ય આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ માય ભારત પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવ્યું છે। આ પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર પટેલ પૈતૃક ગામ કરમસદથી શરૂ થઈને 6 ડિસેમ્બરના રોજ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપ્ત થશે। આશરે 190 ઓફ યુનિટી ખાતે સમાપ્ત થશે। આશરે 190 કિલોમીટર લાંબી આ યાત્રા 11 દિવસ સુધી ચાલશે અને તેમાં દેશભરમાંથી હજારો યુવાનો જોડાશે। મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ યાત્રા વિકસિત ભારતના નિર્માણ માટે યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાનું માધ્યમ બનશે। એકતા યાત્રા દરમિયાન સ્વચ્છતા, સ્વદેશી અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે। દરરોજ સાંજે સરદાર સભા અને ગ્રામ સભા યોજાશે, જેમાં સરદાર પટેલના જીવન અને વિચારો પર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે। દેશના દરેક ખૂણેથી યુવાનો આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે, જે ભારતની વિવિધતામાં એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે।